ફ્રેન્ડ્સ, કેમ છો? હું હિનાજાની હિના જંગલમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમને શેરડીનો રસ કેવી રીતે ઘરે બનાવાય અને એ પણ શેરડી વગર. અત્યારે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં તમે પીશો તો એકદમ ઠંડક પડશે અને તમને લૂ ન લાગે ઉનાળામાં. તો ચાલો પહેલાં આપણે એના માટેની સામગ્રી જોઈ લઈએ. તો એના માટે આ છે ગોળ. તમે ગોળ કોઈ પણ લઈ શકો. આ મરી પાવડર, લીંબુ, આદુનું ક્રશ કરેલું આદું છે. તો ચાલો આપણે પહેલાં બનાવીએ. શેરડીમાંથી જ ગોળ બને, તો ગોળમાંથી આપણે શેરડીનો રસ બનાવીએ. એમાં આપણે લીંબુ નીચોવશું. લીંબુ તમારા સ્વાદ પ્રમાણે અને કેવો રસ છે એના ઉપર આધાર દે. અત્યારે મેં એક લીંબુ લીધું છે, તો અડધું લીંબુ આપણે નીચવી લઈશું. તેમાં આ આદું છે ક્રશ કરેલું, મરી પાવડર છે. આમાં તમે ફુદીનાના પાન પણ નાખી શકો, પણ મેં નાખી નાખ્યા. હવે આપણે પહેલાં થોડુંક ક્રશ કરી અને પછી આપણે વધારે પાણી લઈશું. બરફને આપણે પીસ નાખી દઈશું. એકદમ સહેલાઈથી બની જાય છે અને ઝડપથી બની જાય છે. આમાં તમે વરિયાળી પણ નાખી શકો અને પેલા આપણે જોઈ લઈએ, પછી એમાં વધુ પાણી ઉમેરશું આપણે. થોડું લીંબુ આપણે વધુ નાખી દઈએ. હવે તેને આપણે પલ્સ મોડ ઉપર થોડું તો આપણો શેરડીનો રસ તૈયાર છે.
જુઓ મિત્રો, આપણો શેરડીનો રસ તૈયાર છે, એકદમ ઘરે બનાવેલો અને એકદમ સરસ. તો જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને નવી આઈટમ તમને મળી રહે. ચાલો દર્શક મિત્રો, જય સ્વામિનારાયણ.